નમસ્તે મિત્રો આજે આપણે કોર્સ 5A સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્રનો એકમ 2 સામાજિક વિજ્ઞાનની અગત્યની સંકલ્પનાઓની અંદર આપણે ભાગ 2ની ચર્ચા કરીશું. મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં સમય સાથે પરિવર્તન પામતો ભારતીય સમાજ એની ચર્ચા કરી હતી. આજે જોઈએ પરિવર્તન અને સાતત્ય. મિત્રો, જે સમાજ વધુ સંવેદનશીલ હોય તેનામાં પરિવર્તન પ્રક્રિયા ઝડપી હોય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કયા સમાજમાં પરિવર્તન પ્રક્રિયા ઝડપી હોય છે, તો કે જે સમાજ વધુ સંવેદનશીલ હોય તેનામાં પરિવર્તન પ્રક્રિયા ઝડપી હોય છે. સંવેદનશીલ હોય ને એ સમાજ ઝડપથી પ્રક્રિયા કરે છે, પરિવર્તનની પ્રક્રિયાની ઝડપી હોય છે. જે સમાજને વિકાસ માર્ગે સતત પ્રયાણ કરવું હશે તે સમાજે નવા વિચારો, નવા અભિગમોને સહજતાથી અપનાવવું પડશે. મિત્રો ધ્યાન આપજો, કોઈ પણ સમાજે વિકાસના માર્ગે સતત ચાલવું હશે, પ્રયાણ કરવું હશે તો તે સમાજે શું કરવું પડશે? નવા વિચારો, નવા અભિગમોને સહજતાથી અપનાવી લેવું પડશે. નવા વિચારો, નવું પરિવર્તન જે આવે છે એને સહજતાથી એમણે અપનાવી લેવું પડશે. સાથોસાથ સમાજ કેવો હોવો જોઈએ? તો કે શિક્ષિત હોવો જોઈએ. જેટલો સમાજ શિક્ષિત હશે એટલું પરિવર્તન ઝડપી બનશે. બરાબર? જો સમાજમાં પરિવર્તનની પ્રક્રિયા ઝડપી બનાવવી હોય તો તે સમાજે શિક્ષિત હોવું ખૂબ જ જરૂરી છે. શિક્ષણ એ સામાજિક પરિવર્તનનું એક માધ્યમ છે. શિક્ષણ શું છે? સામાજિક પરિવર્તનનું એક માધ્યમ છે, એક સાધન છે કે જેના થકી સમાજમાં પરિવર્તન લાવી શકાય. તેનાથી લોકોના આચાર, વિચાર, રહેણી-કહેણી, જીવનશૈલી, વિચારધારા વગેરેમાં ઝડપી પરિવર્તન આવે છે. આ બધા પરિવર્તન શેના થકી આવે છે? શિક્ષણ દ્વારા જ આવે છે. શિક્ષણ દ્વારા જ લોકોના આચાર વિચારમાં પરિવર્તન આવે, લોકોની રહેણીકહેણીમાં પરિવર્તન આવે, લોકોની જીવનશૈલીમાં પરિવર્તન આવી શકે છે. અને આ પરિવર્તનો ખૂબ ઝડપી આવે છે. મિત્રો, અત્યારના આ સાંપ્રત સમાજ વ્યવસ્થામાં સામાજિક આંતરક્રિયાઓ અને વ્યવહારોમાં પરિવર્તનો આવી રહ્યા છે. શેમાં? સામાજિક આંતરક્રિયાઓ અને વ્યવહારોમાં પરિવર્તન આવી રહ્યા છે. જેમ કે જોવા જઈએ તો વ્યક્તિ સ્વકેન્દ્રી બનતો જાય છે. બરાબર? વ્યક્તિ કેવો બનતો જાય છે? સ્વકેન્દ્રી, પોતાને કેન્દ્રમાં રાખીને જ એ ચાલે છે. લાગણીના સંબંધો લુપ્ત થતા જાય છે. લાગણીઓના જે સંબંધો એ કેવા થતા જાય છે? લુપ્ત, એટલે ખોવાઈ ગયા છે. હવે લાગણીઓના બંધનો કશે રહ્યા નથી. હે ને? એટલે લાગણીના સંબંધો જે પહેલાં હતા, લાગણી વિના સંબંધો હતા, એ સંબંધો હવે લુપ્ત થતા જાય છે, ખોવાઈ જતા લાગે છે. પુરુષ પ્રધાન સમાજ બદલાતો જાય છે. હવે પુરુષ પ્રધાન પહેલાં શું હતું? પુરુષ પ્રધાન સમાજ હતો, પુરુષને જ મહત્ત્વ આપવામાં આવતું હતું. બરાબર? તો આ પુરુષ પ્રધાન સમાજ બદલાતો જાય છે. નારી પુરુષ સમોવડી બનવા જઈ રહી છે. કેવું પરિવર્તન આવી રહ્યું છે? હે ને? કે નારી પુરુષ સમોવડી બની રહી છે, બનવા જઈ રહી છે, બની રહી છે. બરાબર? આપણે જોઈએ છીએ અત્યારે દરેક ક્ષેત્રની અંદર, દરેક જગ્યાએ નારી પોતાનું સ્થાન મેળવી ચૂકી છે. નારીનું સ્થાન સમાજમાં સન્માનીય બની રહ્યું છે. હવે સ્ત્રીઓને, નારીઓને પણ સમાજની અંદર સન્માન મળી રહ્યું છે. કેટલાક પ્રાચીન મૂલ્યો હતા કે ઈશ્વર કરે તે ખરું. કેટલાક પ્રાચીન મૂલ્યો એવા હતા કે ઈશ્વર કરે તે ખરું. શું કહેતા આપણે? ભગવાન જે કરે તે ખરું, નસીબમાં હોય તે મળે. હે ને? આપણે એવું બોલીએ કે ભાઈ મારા નસીબમાં જે હશે તે મને મળે. અહિંસા, સત્ય, સદાચાર, પ્રામાણિકતા, નિષ્ઠા વગેરે જે મૂલ્યો શાશ્વત છે તેનો આજે પણ આદર થાય છે. આજે પણ આપણે એનો આદર કરીએ છીએ, પરંતુ આ મૂલ્યોનો પણ સાંપ્રત સમયમાં હાસ થતો જોવા મળી રહ્યો છે. હે ને? આ બધા મૂલ્યો જે છે એનો માન તો છે, આદર તો છે, પણ એનો આ સમયની અંદર હાસ થતો જોવા મળી રહ્યો છે. હાલમાં નૈતિક મૂલ્યોની કટોકટી ઊભી થવા પામી છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. આથી બાળકોને નૈતિક મૂલ્યોનું શિક્ષણ મળે તે ખૂબ જરૂરી છે. મિત્રો, હવે આગળ જોઈએ પરસ્પર જોડાણ, આંતર સંબંધો. ઇતિહાસકારનું દ્રષ્ટિબિંદુ
સામાજિક શાસ્ત્રોની સરખામણીમાં વધુ વ્યાપક હોય છે. સમાજ પરિવર્તનના ટૂંકા અને લાંબા ગાળાના પ્રવાહોને સમજવા માટે ઇતિહાસકાર જે તે સ્થળ અને સમયના સંદર્ભમાં પ્રવર્તમાન આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, શૈક્ષણિક, સાહિત્યિક, મનોવૈજ્ઞાનિક, નૈતિક, આધ્યાત્મિક કે ધાર્મિક પરિબળો વચ્ચેના આંતરસંબંધોને સમજવાની મઠામણો કરે છે. ઇતિહાસકાર શું કરશે? અત્યારના જે સમયની અંદર, જે સમયના સંદર્ભમાં પ્રવર્તમાનમાં જે પરિસ્થિતિઓ છે, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, સામાજિક, સાહિત્યિક, મનોવૈજ્ઞાનિક, આધ્યાત્મિક કે પછી ધાર્મિક, બરાબર, આ પરિબળો વચ્ચે આંતરસંબંધોને સમજવાની ઇતિહાસકાર મથામણો કરી રહ્યા છે. આ કામ જરા પણ સરળ નથી, કારણ કે સમય અને સ્થળના સંદર્ભમાં ઇતિહાસકાર વિચારસરણી, આદર્શો અને નેતાગીરીનો પણ અભ્યાસ કરે છે. સમયની સાથે સાથે એ બધા વિચારસરણી જે છે, આદર્શો જે છે, નેતાગીરી છે, એનો પણ એમણે અભ્યાસ કરવો રહ્યો. મિત્રો, આપણા ભારત દેશની અંદર જોવા જઈએ અથવા તો આપણે આ માનવજાતને અમૂલ્ય સંસ્કૃતિનો વારસો મળેલો છે. તો આ અમૂલ્ય સાંસ્કૃતિક વારસો આપણને કોણે આપેલો છે? તો કે ઇજિપ્ત, સુમેર, બેબીલોન, સિંધુ, લોથલ અને હડપ્ય જેવી ભારતની પ્રાચીન સંસ્કૃતિઓએ માનવજાતને અનેકવિધ ક્ષેત્રે અમૂલ્ય સાંસ્કૃતિક વારસો આપેલો છે. મિત્રો, ધ્યાન આપજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે માનવજાતને અમૂલ્ય સાંસ્કૃતિક વારસો કોણે આપેલો છે? કોણે આપ્યો છે? ઇજિપ્ત, સુમેર, બેબીલોન, સિંધુ, લોથલ અને હડપ્ય જેવી ભારતીય પ્રાચીન સંસ્કૃતિઓએ આપણે માનવજાતને અનેકવિધ ક્ષેત્રે અમૂલ્ય સાંસ્કૃતિક વારસો આપેલો છે. આપણા બાળકોને આ વારસાની સમજ આપવાથી પોતાના દેશ અને દેશવાસીઓ પ્રત્યે ગૌરવની લાગણી પેદા થાય છે. આપણા બાળકો, વિદ્યાર્થીઓ કે પછી બાળકોને આ વારસાની જો સમજ આપીએ તો એનાથી એ પોતાનો જે દેશ છે અને પોતાના જે દેશવાસીઓ છે એના પ્રત્યે એની અંદર ગૌરવની લાગણી પેદા થાય છે. માનવ જાતે મેળવેલ વિવિધ સિદ્ધિઓના વારસાનું વહન ભિન્ન ભિન્ન પ્રાચીન સંસ્કૃતિઓ દ્વારા જગતની માનવ જાતિમાં થયું. એક પ્રજાએ મેળવેલ વારસો બીજી પ્રજાએ વધુ સમૃદ્ધ બનાવ્યો અને તેમાંથી આધુનિક સંસ્કૃતિઓનું ઘડતર થયું. રોબર્ટસન એક સ્થળે લખે છે કે ઇતિહાસ એ જ્ઞાનનો એવો ભંડાર છે જેમાંથી બાળક પોતાની ઈચ્છા અનુસાર જ્ઞાન પ્રાપ્ત કરે છે. કોણે લખ્યું છે? રોબર્ટસન નામના સમાજશાસ્ત્રી છે. એમણે લખ્યું છે કે ઇતિહાસ એ જ્ઞાનનો એવો ભંડાર છે કે જેમાંથી બાળક પોતાની ઈચ્છા અનુસાર જ્ઞાન પ્રાપ્ત કરે છે. ઇતિહાસના જ્ઞાનમાંથી જ માનવીને તેની સમસ્યાઓનો ઉકેલ મળી રહે છે. ઇતિહાસ માનવીને વધુ વિચારશીલ બનાવે છે, જૂના તથા નવા મૂલ્યો વચ્ચેની ભેદરેખા યોગ્ય રીતે સમજાવે છે અને માનવીને તેની પ્રગતિમાં વધુ ડાપણભર્યો માર્ગ પણ આ ઇતિહાસ જ સૂચવે છે. મિત્રો, સંકુચિત રાષ્ટ્રવાદના બદલે બાળક માનવતા પ્રેમી બને અને માનવે મેળવેલ સિદ્ધિઓ એક રાષ્ટ્રની નહીં પણ અનેક નાના મોટા રાષ્ટ્રોની બુદ્ધિ પ્રતિભાનું ફળ છે. આ સમજ બાળકમાં વિકસે તો સાચા અર્થમાં રાષ્ટ્રીય ભાવના વિકસાવી શકાય. સાચા અર્થમાં રાષ્ટ્રીય ભાવના વિકસાવવા માટે બાળકની અંદર શેની સમજ જરૂરી છે? તો કે એની અંદર નાના નાના મોટા રાષ્ટ્રોની બુદ્ધિ પ્રતિભાનું ફળ જે છે એની સમજ જો બાળકની અંદર વિકસે તો સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય ભાવના વિકસાવી શકાય. આંતરરાષ્ટ્રીય ભાવના દરેક રાષ્ટ્રની સ્વાતંત્ર્ય ભાવનાનો પોષક હોય છે. મિત્રો, યુદ્ધ એ માનવીના મનમાં જન્મે છે. યુદ્ધ ક્યાં જન્મે છે? માનવીના મનમાં જન્મે છે અને તેથી તેને નિવારવા માનવીના મનમાં જ સંરક્ષણ કિલ્લા બાંધવા જોઈએ. યુદ્ધ આમને આમ થતું નથી, બરાબર. માનવીના મનની અંદર વિચાર પેદા થાય કે મારે આની સાથે યુદ્ધ કરવું છે, લડવું છે, ઝઘડો કરવો છે અને પછી તે કામ કરે છે. તો આ યુદ્ધને રોકવા માટે એ દિવાલ જે બનાવવાના છે, જે કિલ્લા જે બનાવવાની હોય તે ક્યાં કરવાનું છે? માનવીના મનમાં જ એ યુદ્ધના સંરક્ષણના કિલ્લા બાંધવા જોઈએ. યુનેસ્કોનું આ વિધાન આજના સાંપ્રત સમયમાં એટલું જ પ્રસ્તુત છે. આ વિધાન કોણે આપ્યું? બરાબર, તો યુનેસ્કોએ. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે યુદ્ધ એ માનવીના મનમાં જન્મે છે અને તેથી તેને નિવારવા માનવીના મનમાં જ સંરક્ષણના કિલ્લા બાંધવા જોઈએ. આ વિધાન કોનું છે? આવો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય. તો આ વિધાન કોણે આપ્યું હતું? યુનેસ્કોએ આપ્યું હતું.
તેને ધ્યાનમાં રાખીને શિક્ષણ અપાય તો રાષ્ટ્ર વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનતા ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગતા બંધ થઈ જશે. મિત્રો, વિશ્વમાં શાંતિ, સમાનતા અને બંધુતા પ્રસરશે. એટલે મનની અંદર જે યુદ્ધ જન્મે છે, બરાબર, એ યુદ્ધને જો એનું રોકવું હોય, નિવારવું હોય તો માનવીના મનની અંદર જ સંરક્ષણના કિલ્લા બાંધવા જોઈએ. બરાબર. તો મિત્રો, અહીં આપણો આ ભાગ બીજો પૂર્ણ થાય છે.